હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. દાખલા ગણ્યા હતા. ચાલો, સ્વાધ્યાયનો ચોથો. એમાં 3 આકૃતિ આપેલી છે. જો સ્વાધ્યાયના ચોથા દાખલામાં આપણે શું કીધું છે કે ભાઈ હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60 ડિગ્રીના કોણે આપાત થાય છે, જેમના વક્રીગોણાંક 9.31 દર્શાવેલા. પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45નો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીગોણાંક કોણનું મૂલ્ય કેટલું? ચાલો, પહેલી આકૃતિમાં હવા અને કાચ, આપાત કોણ 60 અને વક્રીભૂત કોણ 35. જો પહેલી આકૃતિ, આ એર મીડિયમ અને ઉપર જે છે ગ્લાસ, અહીંથી કિરણ આમ આપાત થયું 60ના એંગલે અને સામે વક્રીભૂત થયું 35ના એંગલે. આપણે શું કીધું? સી આકૃતિમાં જે છે વક્રીભૂત કોણ કેટલો છે એ ગોતવાનું છે. પણ પેલા આ આકૃતિ ઉપરથી તમને છે ને કાચનો વક્રીગોણાંક મળશે. ઓકે સર, અમને યાદ જ છે કેટલો? 1.5. બરોબર ને? પણ નહીં, એ નહીં લેવાનું. કીધું હોય તો લેવાનું, બાકી અત્યારે મને આકૃતિ આપી છે તો આકૃતિ ઉપરથી તમારે ગોતવાનું. ચાલો, તો સિમ્પલ શું થશે? ઓ પાસે સ્નેલના નિયમ મુજબ બોલો, n air sin 60 is equal to n glass sin 35. તો n ગ્લાસ ના છેદમાં n એર બરાબર sin 60 ના છેદમાં sin 35. એટલે આ તમને શું મળે? NGA, ગ્લાસનો હવાની સાપેક્ષે. લઈ આવ્યા છો ટેબલ બધા પાસે છે? વાહ, સરસ. કાઢો. કેટલા દી ગયા એમ? આજે લાગમાં આવ્યા. ચાલો ભાઈ, બધા નેચરલ સાઇન કાઢો. બધા ઘરે બેઠા છે એ લોકો પણ બ્લોક ટેબલ લઈ લો. બધા નેચરલ સાઇન. ચાલો, કેવી રીતે જોવાનું? હવે જો પહેલાં તો ઉપર તમારે જોવાનું છે સાઇન 60. હવે એ તો બધાને આવડે. શું કરવાનું? જો આ રીતે તમે લોગ ટેબલમાં જોશો ને તો અહીંયા 1 2 3 4 એવી રીતે લખ્યું હશે તો આ બધી ડિગ્રી કહેવાશે. શું કહેવાશે? આ બધી ડિગ્રી. અહીંયા તમે જોશો ને, જો અહીંયા 6 મિનિટ લખ્યું હશે પહેલા ખાનામાં, દેખાણો? અહીંયા આ બધા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી એવી રીતે. અહીંયા 6 મિનિટ, પછી 12 મિનિટ, 18 મિનિટ એવું લખ્યું છે કે નહીં? 6 મિનિટ અથવા તો નીચે શું લખ્યું છે? 0.1 ડિગ્રી કહેવાય ને? 6 મિનિટને 0.1 ડિગ્રી કહેવાય. 12 મિનિટ અથવા તો એને શું કહેવાય? 0.2 ડિગ્રી. આપણે એને કાંઈ જરૂર નથી, આપણે તો મિનિટ વાળું જ યાદ રાખવાનું. એવી રીતે છેલ્લું ખાનું અહીંયા 54 મિનિટનું છે ભાઈ? બરાબર. 6 12 18 6 એડ કરતા જાવ એટલે 54. એ પૂરું થાય ને પછી અહીંયા લખ્યું છે મીન ડિફરન્સ. હવે મીન ડિફરન્સમાં અહીંયા છે 1 2 3 4 5 અને 6 લગી હશે કે 5 લગી? 5 લગી છે. ચાલો, આટલું ક્લિયર. હવે જો તમને પ્રશ્ન એમ કહે છે કે ભાઈ સાઇન
4 ડિગ્રી 13 મિનિટ આની વેલ્યુ કેટલી? શું કરવાનું? 4 ડિગ્રી ને 13 મિનિટ. તો પહેલાં લો ડિગ્રી આ છે, આ બધી 5 6 7 આ, તો આ 4 થયું, ઉપર બધી મિનિટ છે ને, તો 4 ડિગ્રી ને 13 મિનિટ. તો આ શું થશે? આ કોઈ કહેશો આ શું થાય? પહેલાં કહું છું આ શું કહેવાય? 4 ડિગ્રી ને 12 મિનિટ કહેવાય. એનાથી સમજાતું? આ કહેવાય, આ મૂલ્ય કોનું કહેવાય? 4 ડિગ્રી ને 12 મિનિટ. મને કીધું છે 13 મિનિટ કીધું છે, તો હજી એક ઘટે, તો એક મીન ડિફરન્સ ઇસ લાઈનમાં આગળ વયું જવાનું. આ મીન ડિફરન્સમાંથી અહીં જે આંકડો હોય નહીં લેવાનો. હવે પહેલાં મને કહો અહીંયા કેટલું લખ્યું છે? અહીંયા જે લખ્યું એ કયો મને? અહીંયા લખ્યું છે 732. તો અને અહીંયા કેટલું લખ્યું છે? 3. તો આ વેલ્યુ 732 હોય ના હોય કોઈની? પહેલું ખાનું જોવાનું. પહેલું ખાનું, પહેલા ખાનામાં શું છે? પહેલો ખાનું શું છે? બોલો ને, આંકડો બોલો. 0.06. જોઈને ભૂલ કરો, અમુક 98 કે અમુક 99 કે આટલું છે ને. તો આનો મતલબ શું હશે? એ જો આ બધી જગ્યાએ પોઈન્ટ નથી લખ્યા, પણ આમાં બધામાં પોઈન્ટ લાગુ પડશે. એને સમજાવ, ખાલી પહેલા ખાનામાં જ લખ્યા હશે. અહીંયા બધી જગ્યાની લિમિટેશન હોવાથી ખાલી હું લખ્યું છે 0732, પણ હકીકતે 0732 ના હોય. શું છે અહીંયા? આની પેલા એક પોઈન્ટ હશે, હકીકત આ વેલ્યુ હશે શું? 0.0732. એક આટલું રેડી. પણ આ વેલ્યુ કોની થઈ? 4 ડિગ્રી ને 12 મિનિટની થઈ. કેટલાની થઈ? 4 અને 12. મારે 13 જોઈ છે, તો મીન ડિફરન્સ એક ઘટે, તો એક અહીંથી ઉધાર લ્યો, તો એમાં કેટલા છે? 3. તો એ 3 છે ને ઊંધેથી લખવાની. કોઈક 3 અહીંયા લખશે તો શું થશે? 3.0732. ઓહો, 4 ડિગ્રી ને 12 મિનિટની વેલ્યુ 0.0732 અને 4 ડિગ્રી ને 13 મિનિટની વેલ્યુ 3. એટલું બધું નહીં, ઊંધેથી લખો અહીંયાથી. બાકી આગળ 0 0 0 0 મૂકી દો, પૂરું. રેડી. તો આ કેટલું? 5. આ કેટલું? 3. 7. આ 0.0. તો આ વેલ્યુ હકીકતે કોની કહેવાય? 4 ડિગ્રી ને 13 મિનિટની. સમજાણું ભાઈ? ચાલો હવે જો તમને એમ કે ભાઈ 58 ડિગ્રી 34 મિનિટ, તો એ સામેના પેજ ઉપર હશે. આમાં 1 થી 50 જ હશે, બાકીના સામે સોરી અહીંયા 1 થી 45 હશે. સામેના પેજે 46 ચાલુ થાય. હાલો આવડવું જોઈએ. માની લ્યો સામેના પેજમાં અહીંયા ક્યાંક 58 નું ખાનું છે, પછી 6 12 6 મિનિટ 12 મિનિટ 18 મિનિટ 24 મિનિટ 30 મિનિટ. અહીંયા 36 થઈ ગઈ, તો એ ના હાલે. સમજો બસ. તો આ જે ખાનું થયું, આ સમજાય? એ કોનું ખાનું કહેવાય? 58 ડિગ્રી. કોનું ખાનું કહેવાય? 58 ડિગ્રી ને, તો 58 ડિગ્રી 30 મિનિટ. આ કેટલી વેલ્યુ છે? એમાં જે લખ્યું છે ગયો 85. તો 8526 હોય ના? બોલો. કારણ કે અહીંયા એનું પહેલું ખાનું જોવાનું. પહેલું ખાનું કેવી રીતે ચાલુ થાય છે? 0 પોઈન્ટથી ચાલુ થાય છે કે 1 પોઈન્ટથી? 1 પોઈન્ટથી ચાલુ થતું હોય તો 1 પોઈન્ટ, પણ 1 પોઈન્ટથી કોઈથી ચાલુ જ નહીં થાય. સાઈનની મેક્સિમમ વેલ્યુ 1 હોય, 1 કરતાં કોઈથી વેલ્યુ વધે નહીં. તો બધામાં શું આવશે ભાઈ? 0 પોઈન્ટ જ આવશે. પણ અમારે જે જોઈ છે એ મળ્યું ના રે ના. આ તો કોની વેલ્યુ મળી ભાઈ? 58 ડિગ્રી 30 મિનિટ. મને કીધું 58 ડિગ્રી 34 મિનિટ, તો હજી 4 ઘટે.
4 ઘટે કે 4 મિનિટ ઘટે? 4 મિનિટ ઘટે. તો મીન ડિફરન્સ માંથી કાઢવાના. હાલો આ લાઈનમાં આગળ વયું જવાનું. 58 વાળી લાઈનમાં 4 ઉપર જવાનું. કેટલા? તો 6 લખો એટલે કેટલો જવાબ આવે? 6. હે ઓ પાછળથી મજા આવે પાછળથી? અરે રે અહીંથી હા સોરી ભૂલાઈ ગયું. રેડી? 2 1 3 5 8 પણ આ કેટલાનું? 4 મિનિટનું એટલે કેટલું આવ્યું? 58 ડિગ્રી 34 મિનિટ. આ રીતે જોવાનું. ક્લિયર? હાલો હવે તમે કહો ભાઈ. દાખલા તરીકે આમ હોય ડેલ્ટા બરાબર સાઇન ઇનવર્સ 0.3528. આવું હવે આમાં શું હતું? ડિગ્રીની વેલ્યુ જોઈ. ડિગ્રી આપી દીધી વેલ્યુ. આમાં ઉલટું વેલ્યુ ઉપરથી ડિગ્રી કાઢો. હાલો આવડું જોઈએ. શું કરવાનું? આખા ટેબલમાં ગોતવાનું કે 0.3538 0.3528 ગયા. ઓહો સાહેબ અરે સાવ સહેલું, ફટાફટ મળી જાય. ટેબલમાં જુઓ 0.3528 ક્યાં આવે છે? મને કોઈક એકાદો ઉધાર આપો જેના આગળ 2 હોય. 2 છે ને? નેચરલ સાઇન જોજો બચ્ચા વલ્ટીભાઈ. નેચરલ 10 ના જોઈ લેતા. ઘણા લોગમાં ધાબેડતા હશે. લોગેરિધમ નહીં સાહેબ, અમારા ટેબલમાં તો કંઈ છે જ નહીં. નેચરલ 10 નહીં, નેચરલ સાઇન. ચાલો ભાઈ મારે પોઈન્ટ હા મારે ઓનલાઈન વાળાને સમજાવવું પડે. ચાલો જો હવે તમારે 0.3828 જોઈ છે તો આખા ટેબલમાં આમાં જોવાનું કે ભાઈ જોવો જોઈએ આ 15 ડિગ્રી વાળું ખાનું પૂરું ક્યાં થયું? 0.25 થી ચાલુ થયું ને પૂરું ક્યાં થયું? 0.27. હજી ઘણા બધા દૂર છો. 19 વાળું ખાનું 0.32 થી ચાલુ થયું ને પૂરું ક્યાં થયું? થોડાક નજીક આવ્યા. ચાલો 20 વાળું ખાનું 0.34 આગળ ગયા હા 35 ચાલુ થયા. જુઓ 35.02 ક્યાં છે? ડાબી બાજુ જોવો એટલે 20 ડિગ્રી, ઉપર જોવો એટલે 30 મિનિટ. એના પછી શું છે? 35.18. મારે જોઈએ 35.28. હાલો એના પછી 35.35 તો એ ના હાલે. તો હવે જુઓ જી જોતું હોય ને એના કરતાં પહેલાં ઓછું લ્યો. આવી જાય તો કંઈ વાંધો છે નહીં. 35.18 કીધું હોત તો શું આવત જવાબ? બોલો 20 ડિગ્રી અને એની ઉપર જોઈ લ્યો 36 મિનિટ થાય. બરોબર, પણ મને કીધું છે 35.28. તો આ 35.18 બાળકો કેટલું? 0.3518. કોનો જવાબ છે? 20 ડિગ્રી 36 મિનિટનો છે. હજી કેટલા ઘટે 28 પૂરા થવામાં? 10 ઘટે કે નહીં? 18 છે. કેટલા ઘટે? 10 ક્યાંથી કાઢવાના? મીન ડિફરન્સમાંથી. હિટ લાઈનમાં જો આગળ જાઓ 3 છે 5 છે 8 છે ને 11. લે આમાં 10 ના મળ્યો, કાંઈ વાંધો નહીં. 8 રાખો તો નજીકનો જવાબ મળે. 11 રાખો તો અહીંયા 11 લાવવા દઉં. પણ એ 11 ની ઉપર કેટલી મિનિટ છે? 4 મિનિટ. એટલે આ શું થાય? 9 2 5 3 0 પોઈન્ટ અને અહીંયા 4 મિનિટ. તો કોનું રીડિંગ કહેવાય? 20 ડિગ્રી 36 મિનિટનું, સોરી 40 મિનિટનું. સમજાય છે કે નહીં? ઓલો 8 તમે એડ કર્યો હોત તો 1 મિનિટનો ફેર પડે, કંઈ જાજો ફેર. પણ આ જવાબ બને એટલો જે કીધો હોય ને એની નજીક રાખવાનો. એના સમજાણું. હાલો ગમે એકાદો લઈ લો. બીજો 0.8495. 0.8495. હવે બધાને આવડવું જોઈએ. 0.8495 સામેના પેજમાં ક્યાંક દેખાય? જો 58 ક્યાંક દેખાય છે ને? 58 ની પહેલી લાઈન 0.8480, પછી 0.8490, પછી 0.8499. તો એ ના હાલે. પહેલાં હું રાખો 0.8490. એ કોનું રીડિંગ ભાઈ? 58 ડિગ્રી ને ઉપર 6 મિનિટ એટલે 0.84
90 એ 58 ડિગ્રી ને 6 મિનિટ. 95માંથી 5 ઘટે તો એની જ લાઈનમાં આગળ જાય અને મીન ડિફરન્સમાંથી કાઢો. પહેલાં 2, પછી 3 અને પછી 5. 5ની ઉપર 3 મિનિટ. બેઠું આવી ગયું. અહીંયા 5 0 0 0 0. અહીંયા કેટલું 3. કેટલો આન્સર આવે 58 ડિગ્રી ને 9 મિનિટ. આ 5 9 4 8 0. આ રીતે થાય. પૂરું. બ્લોક ટેબલ કરતાં ઘણું સહેલું છે. બ્લોકમાં તો બહુ માથાકૂટ હોય ને. 2 પોઈન્ટ છે કે 1 પોઈન્ટ છે અને માઇનસ કરો ને ઓલું કરો ને આમાં એવું કાંઈ નહીં. સિમ્પલ જોઈ લેવા આવડી ગયું બધાને. ચાલો હાલો તો હવે આમાં કરો. 60 35 જોવો હવે આવડું જોઈએ. સાઈન કેટલો 60 એટલે એમ નહીં. આમાં બધા આંકડા મૂકવા પડશે. ઓમ આપણે ખબર છે sin 60 એટલે √3/2 અને અત્યારે બધા આંકડા. કારણ કે sin 60 એટલે sin 60 તો પેલું ખાનું જ જોવાનું, બીજું કાંઈ નહીં. sin 60 એટલે હકીકત આમ લખાય ને 60 ડિગ્રી ને 00 મિનિટ. તો તમારે શું જોવાનું 60 ડિગ્રી ને 00 મિનિટ ક્યાં ભેગા થાય એટલે પેલા ખાનામાં ભેગા થાય. બીજું યાર કાંઈ ના હોય. એટલું છે. હાલો 86 કે 88 ક્યાં હો નંબર ચેક કરાવો વાલા. 86 કે 88 કેમ આમ થઈ ગયું? ચા પી નથી આવ્યો? નથી પીધી? સ્વામિનારાયણ જો એટલે ચા નથી. હા હાલો 35માં બોલો. પોઈન્ટ. હાલો 2 નો ગુણોત્તર બોલો. પોઈન્ટ પછી 4 આંકડા બોલજો. હાલો ગ્લાસનો વક્રીભાવના ગેરની સાપેક્ષે મળી ગયો. ચાલો બીજી આકૃતિ. બીજી આકૃતિમાં હવામાંથી પાણીમાં આવ્યું 60 ડિગ્રીના એંગલે અને વક્રીભૂત કોણ બોલો કેટલો છે? 41 લેજો. જેની બુકમાં 47 હોય અહીંયા 41 કરી નાખજો. જેની બુકમાં 40 એમાં પ્રિન્ટ મિસ્ટેક છે. 47ની બદલે 41 બીજી આકૃતિમાં. મારા પાસે જે બુક છે એમાં 41 જ છે. ચાલો ફિગર 2માં હવાનું માધ્યમ નીચે પાણી, એર નીચે વોટર. પણ મન તો અહીં તો લખવા જ દેવાલા. હજી ખબર તને આવડી ગયું એ 5 મિનિટ પહેલાં કાંઈ નહોતું આવડતું. 0 પોઈન્ટ. હાલો આ 60. આ વક્રીભવન થયું કેટલું? આ 41 ડિગ્રી. ચાલો શું થાય? એને લખવાનું સ્નેલનો નિયમ લગાડતા. બધામાં લખવું પડશે નકર માર્ક ના મળે. સ્નેલના નિયમ મુજબ અથવા સ્નેલનો નિયમ લગાડતા. એન એર sin 60 બરાબર એન વોટર sin 41. બોલો તો એન વોટરના છેદમાં એન એર ઇઝ ઇક્વલ ટુ sin 60 ના છેદમાં sin 41. આ તો 0.8660. sin 41 બોલો. 0 પોઈન્ટ ને કે 1 પોઈન્ટ બોલતા જાઓ ભાઈ, મને ખબર ના પડે. આ શું થાય? NWA થાય ને. ચાલો તો NWA બોલો. ત્રીજી આકૃતિમાં કિરણ પાણીમાંથી કાચમાં ગયું. એટલે નીચે પાણીનું માધ્યમ છે 45ના એંગલે આપાત થયું. અમે કાચમાં ગયું તો આ વક્રીભૂત કોણ કેટલું એ આપણે ગોતીને કહેવાનું છે. સાવ સહેલું. ચાલો શું થશે બોલો? એન ગ્લાસ sin r બરાબર એન વોટર sin 45. આપણે sin r
બરાબર n વોટર sin 45 ના છેદમાં n ગ્લાસ. બોલો n વોટર 1.33 કે આ ગોઈતું ઈ 1.33 મૂકવું હોત તો આ થોડી ગણતરી કરત, એ તો ખબર જ હતું પહેલેથી, પણ આમાં જે આવ્યું એ મૂકવાનું. કેટલું? 1.3199 sin 45. બોલો કેટલું? ઓમ 1/√2 ખબર છે, પણ આમાં 7071 બાય n ગ્લાસ 1.5097. ચાલો આનું સાદુરૂપ. આ તમારો જવાબ. તો કે ના, કોણ ગોતવાનો? કોણ? તો r બરાબર શું થાય? સાઇન ઇનવર્સ 0.6182. ચાલો વેલ્યુ ઉપરથી ડિગ્રી મિનિટ કયો? 38 ડિગ્રી. 11 કે 12? 38 ડિગ્રી ને 11 મિનિટ. રેડી? બધાને આટલું આવે ને? આ રીતે કરવા. સમજાણું બધાને? ચાલ, પાંચમો કરાયો તો પછી છઠ્ઠો. ચાલો સ્વાધ્યાયનો છઠ્ઠો. એમાં બે વસ્તુ પૂછી છે. પહેલું શું? અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. એક પ્રિઝમ એક કાચમાંથી બનાવ્યો, એનો વક્રી ભવનાંક કેટલો છે આપણને ખબર નથી. ચાલ આગળ. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે અને લઘુત્તમ વિચલન કોણ 60 નો મળે છે. કેટલાનો? 60 - 20 નો મળે. જેમ બોલો જી, પૂરું તો કરવા દે ઉતાવળા. શું બોલું છું? લઘુત્તમ વિચલન કોણ કેટલો? 60 નો મળે છે? ના, 60 - 20 નો ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રીનો મળે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનો છે. પ્રિઝમનો વક્રતાકારક એટલે પ્રિઝમ કોણ એ આપ્યું છે. કેટલું આપ્યું છે? 60. બીજું આગળ આપ્યું છે પછી. ચાલો પહેલાં તો એ આપ્યું છે 60 ડિગ્રી અને ડેલ્ટા મીની આપ્યું છે 40 ડિગ્રી. અને આ કેસમાં એન પ્રિઝમ કેટલું કીધું છે અને કાંઈ નથી કીધું, મતલબ પ્રિઝમ અત્યારે આપણા બધાની જેમ હવામાં હશે. હોય ઘણા બધા. ચાલો તો લખવાનું પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શું થાય? એન પ્રિઝમ અપોન એન એર. સૂત્ર હતું જ ને, સાઇન a પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન a બાય 2. એન એર તો 1, એનપી આપણે ફાઇન્ડ કરવાનું છે. સામે સાઇન 60 પ્લસ 40 બાય 2 અપોન સાઇન 60 બાય 2 એટલે આ આવશે સાઇન 50. સાઇન 40 ભાંગ્યા 2 એટલે 50 અને સાઇન 30 હાલો કયો? સાઇન 50 0.76 સાઇન ને સાઇન 30 એટલે તો 0.5 થાય ને. બોલો કેટલો થયો? 1.532. આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક હશે. મળી ગયો. ચાલો એમાં આગળ બીજું શું કીધું જો? જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો નવો વિચલન કોણ કેટલો? ચાલો કેસ 2માં આ પ્રિઝમને શેમાં મૂક્યો? પાણીમાં. તો કેસ 2માં વોટરમાં ડુબાડો છે 1.33. તો નવો ડેલ્ટા મિનિમમ કેટલો હશે એ ફાઇન્ડ કરવાનો છે. ચાલો સૂત્ર એનું એ જ
પણ ફેર શું મળે બોલો? પાણીમાં ડુબાડતા આવે શું? એન પ્રિઝમના છેદમાં એન વોટર. અહીંયા એર આવતું પણ પાણીમાં ડુબાડ્યો તો એન વોટર. બસ બાકી બધું એમને સાવ સહેલું. સાઇન એ પ્લસ ડીએમ બાય 2 અપોન સાઇન એ બાય 2. ચાલો એનપી 1.532 જે આવ્યું એ આખું, ખાલી 1.53 નહીં. એન વોટર 1.33 સામે સાઇન 60 પ્લસ ડીએમ ગોતવાનું છે બાય 2 અપોન સાઇન 60 બાય 2. આ કેટલું થયા ગુણોત્તર? 1.1518. આ સાઇન 30 થાય ને? હા, એટલે 0.5 સામે ગુણાકારમાં, સાઇન 30ના 0.5 સામે ગુણાકારમાં, સામે સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. બોલો આ કેટલું? હે એમ બોલો, ઓમ ખબર ના પડે મને, ઓમ અભણ્યા 57. હા આવું બોલે. હવે તમે એમ કહો 5700 ને એવું ખબર ના પડે. કોના બરાબર? સાઇન 60 પ્લસ ડીએમ બાય 2. હવે ડીએમ ક્યાં બેઠો છે? સાઇનની અંદર. તો સાઇનને પહેલાં જવા દેવું પડે ને. હાલો સાઇનને સામે લઈ જાઓ. એટલે 60 પ્લસ ડીએમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.5759. જોવો ક્યાં આવે છે? 35 ડિગ્રી 12 મિનિટ 6 મિનિટ. કેટલું આવે? કેટલું? 35 ડિગ્રી ને 16 ને 8 નથી આવતું? 8 મિનિટ 8 આવે ને કેમ? બાકી મને મોઢે 35 ડિગ્રી ને 8 મિનિટ. તો 60 પ્લસ ડીએમ છેદના 2 છે ને સામે જાય. 35 નહીં ગુણે ને ડિગ્રી નહીં ગુણે ને મિનિટ ને બેયને ગુણે. યાદ રાખજો, ડિગ્રી મિનિટ બેયને ગુણશે. તો 35 દૂર 70 અને 8 દૂ ને 16. ચાલો તો ડીએમ હે 8 રાખો 10 રાખો, હું ફેર પડે? કાંઈ ફેર ના પડે. હાલો 70 ડિગ્રી 16 મિનિટમાંથી શું બાદ થાય? 60 ડિગ્રી ને 00 મિનિટ એમ લખાય. મિનિટ ના કોણ ભાઈ શું આવે? એવું ના, ડાયરેક્ટ થઈ ગયા, આમાં કંઈ જરૂર જ નથી. મિનિટમાંથી મિનિટ જાય, 16માંથી 0 જાય તો 16. ઉધાર લેવાની કંઈ જરૂર જ નથી. એ તો આની પહેલાં કરાયું હતું. માની લ્યો આ 16 છે ને આ 30 હોત તો ઓછી ઉધારા કરવા પડે. બાકી કાંઈ નહીં. 16માંથી 0 જાય 16, 70માંથી 60 જાય 10. આવી ગયો જવાબ. હવાના માધ્યમમાં 40 ડિગ્રીનો વિચલન કોણ? પાણીના માધ્યમમાં એપ્રોક્સિમેટ 10 ડિગ્રીનો. સમજાણો ભાઈ બધાને? ચાલો આગળ હવે સાતમો કરાવી દીધો હતો ને કાલે. ચાલો 8મો દાખલો એકદમ સરસ છે, લોજિકલ છે. થોડુંક મગજ વાપર. ઓમ સહેલો છે, 2 સ્ટેપમાં જવાબ આવશે. બરોબર જુઓ. પણ પ્લસ લેવું માઇનસ લેવું ને આમાં ગોટે ચડો. એટલે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે પહેલું 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ પહેલા કેસમાં, અને બીજા કેસમાં
16 cm કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકો તો કિરણાવલી ક્યાં ભેગી થાય? એટલે પહેલા ઇમેજ ક્યાં મળતી હતી? પી પાસે મળતી હતી. ક્યારે? કોઈ હતું નહીં ત્યારે, કાંઈ નહોતું. બધા કિરણો ક્યાં ભેગા થતા હતા? ક્યાંકથી આવ્યા ને ક્યાંક ભેગા થયા, ખબર નથી ક્યાંથી આવ્યા, પણ બધા કિરણો ક્યાં ભેગા થતા હતા? પી પાસે. પણ હવે એના માર્ગમાં આપણે શું કર્યું? લેન્સ મૂકી દીધો. પી બિંદુથી કેટલા અંતરે? 12. જોવો 9મો છે ને, 8મો. આયા ધ્યાન રાખો ભાઈ. માની લ્યો પી બિંદુએ આ બધા કિરણો ભેગા થયા. ક્યારે ભેગા થયા? રસ્તામાં કઈ અડચણ નથી ત્યારે એમને બી એ ભેગા થતા હતા. પણ હવે કેસ 1માં આ બધા કિરણો જી બિંદુએ ભેગા થતા હતા. એના માર્ગમાં આપણે શું કર્યો? એક બહિર્ગોળ લેન્સ મૂકી દીધો. એના માર્ગમાં છે, રસ્તામાં છે. કેટલી કેન્દ્ર લંબાઈ વાળો? 12, 20. યાર એટલું વાંચન ખબર ના પડે. 12 અહીંયા હે 20. કેટલા અંતરે મૂક્યો? પી બિંદુ એથી આ એનો ઓપ્ટિકલ સેન્ટર થાય, ત્યાંથી કેટલા અંતરે મૂક્યો? 12 સેન્ટીમીટર. તો કોઈ કહેશો ઇમેજનું સ્થાન અહીંયા જ મળે કે બદલી જાય? બદલી જાય. કાંઈ નહોતું ત્યારે બધા કિરણો પી બિંદુએ ભેગા થયા. વચ્ચે તમે આને મૂકી દેશો ને તો ઇમેજ બદલી જશે. થશે શું? પી બિંદુ જે છે ને, પી બિંદુ લેન્સ માટે આભાસી વસ્તુ બની જશે. પી બિંદુ શું બની જશે? લેન્સ માટે આભાસી વસ્તુ બની જાય. બરોબર ને? તો આપણે એમ કહી શકીએ પી લેન્સ માટે આભાસી વસ્તુ બને. તો યુ કેટલો? હવે પ્લસ લેવું માઇનસ લેવું ઇમ્પોર્ટન્ટ છે. બોલો હા પ્લસ. તો બધા કિરણો આમ જાય છે અને લેન્સથી આ પી નું અંતર માપવાનું છે. એ આ દિશામાં કે નહીં? એટલે આપાત કિરણની દિશામાં જ, એટલા માટે કેવું? પ્લસ. થઈ ગયો દાખલો. ઇમેજ મેળવવાની છે. બોલો માટે લેન્સના સૂત્ર પરથી V ઇઝ ઇક્વલ ટુ UF ના છેદમાં U પ્લસ એફ કે U માઇનસ એફ? ચાલો U કેટલું? 12. F કેટલું? 20 છેદમાં 12 પ્લસ 20 એટલે 12 ગુણ્યા 20 ના છેદમાં 32. 7.5 કેટલું આવે છે? એટલે પ્લસ 7.5 સેન્ટીમીટર. કોઈ કહેશો ક્યાં મળ્યું હશે ઇમેજ? આપાત કિરણની દિશામાં કે વિરુદ્ધ દિશામાં? કારણ કે પ્લસ જવાબ આવ્યો એટલે આપાત કિરણની દિશામાં. ઓપ્ટિકલ સેન્ટરથી 7.5 આપાત કિરણ આમ જાય છે તો અહીંથી 7.5 અહીંયા માની લો ઇમેજ મળી. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? 7.5. એમને બી નેચરલી ખબર પડે. બહિર્ગોળનું કામ શું? બધાને ભેગા કરી દેશે. જે દૂર ભેગા થતા હતા ને બધાને ક્યાં કરે? નજીક. સિમ્પલ. જો અહીંયા લેન્સ ના હોત તો આ બધા અહીંયા ભેગા થઈ જાય, પણ આ તો વચ્ચે લેન્સ આવી ગયો, વક્રી ભવન પામીને બધા અહીંનો રે ડાયાગ્રામ થઈ ગયો, અહીં મળી જાય. ક્લિયર ભાઈ? સમજાણું? પરીક્ષામાં આકૃતિ નથી દોરવાની. આકૃતિ એટલે દોરી કે તમને સમજાય રકમ, બાકી એમને હવામાં બોલી જાવ તો ખબર ના પડે. એક્ઝામમાં આકૃતિ ના દોરો તો ચાલે, ખાલી આ રીતે ગણી નાખવાનું. ચાલો બીજા કેસમાં હું કહ્યું? હાલો બોલો. આના માર્ગમાં અંતર્ગોળ મૂક્યો તો જોવો શું થશે. જોજો ભાઈ, આ કિરણોના માર્ગમાં આ પી બિંદુ
અંતર્ગોળ અરીસો સોરી એક અંતર્ગોળ લેન્સ મૂકી દીધો. આ એનું ઓપ્ટિકલ સેન્ટર કેટલા અંતરે મૂક્યો ભાઈ? 12 જ ને. ચાલો એ ફિક્સ જ છે 12, પણ આની ફોકલ લેન્થ પ્લસ કે માઇનસ? માઇનસ આવે ભાઈ, અંતર્ગોળ છે. અને આ પી શું બનશે એની? ઓબ્જેક્ટ. બરોબર કે નહીં? ચાલો ક્યાં મળે ઇમેજ? પી લેન્સ માટે આભાસી વસ્તુ બને. એના માટે યુ બરાબર 12 સેન્ટીમીટર પ્લસ કે માઇનસ? કેમ ભાઈ? આપાત કિરણોની દિશામાં. લેન્સના સૂત્ર પરથી બોલો. વી બરાબર યુએફ ના છેદમાં યુ પ્લસ એફ એટલે 12 ગુણ્યા -16 -12 જ લખી નાખ છેદમાં 12 -16 એટલે આવે +48 સેન્ટીમીટર. ઇમેજ ક્યાં મળી? O થી 39 છે. બોલો કઈ બાજુ? આપાત કિરણની દિશામાં. પ્લસ આન્સર આવ્યો એટલા માટે. પી પેલા મળશે કે પી પછી? કારણ કે પી તો 12 છે, તો હવે આ જ ઇમેજ મળશે ને ભાઈ. અહીંયા ક્યાંક બની દેખાય છે. જો આને કિરણોને શું કહેતા? વિચલિત કરી નાખ્યા. આને શું કર્યું? આમ બધા જાતા હતા ને, નજીક બોલાવી લીધા, હાલો આવી જાવ અહીંયા. અને અંદરગોળ રસ્તામાં આવ્યો તો શું થતું? કેમ ભાઈ નીકળી ગયું? તોય વિચલિત થઈ ગયું. આ બધા કિરણો આમ જાતા હતા, પણ અંતરગોળ આવ્યું તો એને શું કર્યા? હજી થોડાક એને છૂટા પાડી નાખ્યા. સમજાય છે કે નહીં? આમાં તો શું કર્યા? જાતા હતા આમ, તો આને હજી થોડાક ભેગા કરી દીધા. અને અહીંથી જો દેખાય છે, જેવો અંતરગોળ પૂરો થયો એટલે આ બધા શું થઈ ગયા? થોડાક છૂટા થઈ ગયા કે નહીં? હા કે ના? સમજાય છે? એટલા માટે +48 મળે. 3 માર્કમાં પૂછાય બોર્ડમાં. આકૃતિ દોરો તો બધું સારું, ના દોરો તો કંઈ વાંધો નથી. ચાલો 9મો દાખલો. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે, એટલે એફ બરાબર -21, લેન્સની સામે જ કીધું એટલે યુ બરાબર -14 અને HO બરાબર 3 સેન્ટીમીટર. ચાલો 9મા દાખલામાં એફ છે -21, યુ છે -14 અને HO છે 3. તો શું કીધું? પ્રતિબિંબનું વર્ણન કરો. કેવું મળે? પહેલા તો વી ગોતી લેવાય. ચાલો લેન્સ માટે લેન્સના સૂત્ર પરથી શું થાય? યુ બરાબર વી બરાબર યુએફ ના છેદમાં યુ પ્લસ એફ. ચાલો વી બરાબર યુ કેટલો? -14, એફ કેટલો? -21 છેદમાં -14 -21 એટલે ઉપર આવે 14 ગુણ્યા 21 છેદમાં આવે -35. બોલો કેટલો? -8.4 સેન્ટીમીટર. પ્રતિબિંબ ક્યાં હશે? આપાત કિરણની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં હશે. આંતરગોળ લેન્સ છે, આ એની મુખ્ય અક્ષ. માની લો અહીં ક્યાંક એફ છે. આ એફ ઓબ્જેક્ટ ક્યાં પડી છે? 14 જો. એફ કેટલો છે? 21 એટલે ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક હશે ને આમ. બોલો ઇમેજ ક્યાં મળી? 8:30 એટલે 8:30 વાગે નહીં, એટલે ઓમ 8:30 8:30 વાગે મળજે ને ઇમેજ ને કે
ઓબ્જેક્ટ કે હું 14 ઉપર છું, તું 8 આવજો. હાલો, એટલે આ આપણી ઓબ્જેક્ટ અને અહીંયા ક્યાંક લેક છે. સમજાયું તો બધા રે ડાયાગ્રામ? હા, આમાંથી શું થાય? બાકી રડામ જાય ને, બાકી રડા અહીંથી આમ જઈને આપણને એમ થાય કે અહીંયા બરાબર આભાસી મળે. કેવી મળે? આભાસી. ચાલો, પ્રતિબિંબનો પ્રકાર કેવો? આભાસી. એક બીજી વસ્તુ લખાવી હતી, યાદ છે? યુ અને વી જો બેની સંજ્ઞા સરખી હોય ને તો આભાસી કહેવાય. લખાયું તો આવું બધી નાનું નાનું તો છે જ. યુની સંજ્ઞા માઇનસ અને વીની સંજ્ઞા કેવી? માઇનસ. એટલે આભાસી પ્રતિબિંબ તો હંમેશા ચતું જ હશે. સાઈઝમાં કેવું હશે? નાનું. લખો તો પ્રતિબિંબનો પ્રકાર શું? તો કે આભાસી, ચત્તુ અને નાનું. મોટવણી બોલો. એમ બરાબર વી બાય યુ એટલે -8.4/-14 અને એમની બદલે HI/HO કેટલું થયા? 0.6. તો HI કેટલું આવશે? 0.6 × 3 એટલે હાઈટ આવશે 1.8 સેન્ટીમીટર. એટલે ઇમેજ નાની થઈ ને. ઇમેજ કેવી થઈ? તો કે નાની. હજી એક પ્રશ્ન પૂછ્યો કે વસ્તુને તમે જેમ જેમ મારી સાથે લેન્સથી દૂર લેતા જશો તેમ શું થાય? ચાલો આવડવું જોઈએ બધાને. વસ્તુ અહીંયા મૂકી હતી, ઇમેજ અહીંયા મળી. હવે મને આમ દૂર 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 લેતો જાવ તો શું થાય? એફ નજીક જતી જાય. કારણ કે વસ્તુ જેમ લેન્સથી દૂર જશે એમ એનું અંતર અનંતની નજીક જાય. અને અનંતની નજીક જાય એમ ઇમેજ ક્યાં આવે? એફની નજીક. અને ઇમેજ કેવી થતી જાય? નાની. સિમ્પલ. કે વસ્તુ લેન્સથી દૂર ખસેડતા પ્રતિબિંબ એફ તરફ જાય તથા નાનું થતું જાય. ક્લિયર? ચાલો, 10મો દાખલો. સાવ ઇઝી છે. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સને સંપર્કમાં, એટલે બેયનું સંયોજન કર્યું. તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી? એકી. બીજું, આ સંયોજન અભિસારી. અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ અને અપસારી એટલે કેવો લેન્સ બનશે? ચાલો, પહેલાં તો શું એના ગુજરાતી નામ આપ્યા. ઘણી વાર ડાયરેક્ટ ગુજરાતી લખેલા, ગોટે ના ચડતા. અંતર્ગોળ એટલે કેવો? ગોટા થશે અપસારી. ઊંધું બોલ્યું, હું પેલા અંતર્ગોળ બોલ્યો, એમાં પેલા બહિર્ગોળ એટલે ગોટા થાય. શું? અંતર્ગોળ એટલે કેવું? અપસારી. અને બહિર્ગોળ એટલે અભિસારી. અપસારી અંતર્ગોળ. અપસારી મતલબ શું થાય? બોલો. અંતર્ગોળ હોય અંતર્ગોળ. જો આ સમાંતર કિરણો આમ અંદર આપાત થાય, જેવા બારે નીકળશે એટલે શું થાય? ઝૂમ ઉપર ગયું કે નહીં? આનામાં ડામ ઉપર ગયું એવું વિચારે તો બારે આવીને શું થશે? આમ ઉપર જવાની ટ્રાય કરશે. એટલે ગયા અપ. અપ એટલે ઉપર. અપસારી કેવું કહેવાય? અપસારી. અને ઓલો કેવો કહેવાય? બહિર્ગોળજી છે કેવો કહેવાશે? અભિસારી કહેવાય. અપ્સરા. અપ્સરા શું કરે? તમને તમારા માર્ગમાંથી વિચલિત કરે. તો આ યાદ રાખવાનું છે, એમાં કાંઈ ખોટું. અપ્સરા શું કરશે? અપ્સરા એટલે અત્યારના ટાઈમમાં અપ્સરા એટલે તમે ભણવા બેઠા હોય ને ટીવીમાં મસ્ત મજાનું કીર્તિ સેનનનું સોંગ આવતું હોય, આપણી ફેવરિટ હિરોઈન. બાકી ઓલી લાંબી નથી કીર્તિ સેનન?
તું તો જઈને એના ગોઠાણે આવ. હરો એટલી લાંબી હાઈટ. આપણે ટીવીમાં આટલી લાંબી હાઈટ દેખાય તો વિચાર કર, આ બધા ક્રિકેટર આવતા હોય ટીવીમાં આટલા દેખાય, રિયલમાં જોવો તો ઘણી બધી હાઈટ હોય એની બધાની. આપણને આભાસી મેં તું એની બાજુ હોય ને ગોઠાણે પહોંચ આવો લુલુલુલુલુલુ. તારે આમ જવું પડે. કીર્તિબેન મને ટેડી જો. બરોબર ને? હા તો ભાઈ એટલે અત્યારના જમાના અપ્સરા એટલે સોંગમાં બધા આવે એક મસ્ત મજાનું આપણે ભણતા હોય ને એવું એકાદું સોંગ ચાલુ થાય તો તમે તમારા માર્ગમાંથી હું દઈ દો. મસ્ત સોંગ આવે, મજા આવે. એટલે અપ્સરા એટલે અપ્સારી શું કરશે તમારા માર્ગમાંથી વિચલિત કરે. બસ તો હવે બીજું કોણ બચ્યું એ હું કામને યાદ રાખું. એ બીજું હશે બહિર્ગોળ જ હશે. કોણ? તો કે અભિસારી. રેડી? ચાલો, અપ્સરા ઉપરથી અપ્સારી. હાલો હવે આમાં બેનું કોમ્બિનેશન છે, બોલો. 30 વાળો બહિર્ગોળ લેન્સ છે એટલે પ્લસ, અને 20 વાળો અંતર્ગોળ છે એટલે માઇનસ. સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર બોલો. અવાજ કરે છે. 1/f બરાબર 1/f1 પ્લસ, બીજું હું કીધું હતું f બરાબર f1 f2 ના છેદમાં f1 પ્લસ f2. ચાલો 30 ગુણ્યા -20 ના છેદમાં 30 -20 એટલે આ જવાબ આવે -60 સેન્ટીમીટર. તો જો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બેનું કોમ્બિનેશન કરો, બહિર્ગોળ 30 વાળો અને અંતર્ગોળ -20 વાળો, તો શું થશે? જે સંયોજન બને ને એ શેના તરીકે વર્તે? માઇનસ જવાબ આવ્યો. શેના તરીકે વર્તે? અંતર્ગોળ. કારણ કે કોની કેન્દ્ર લંબાઈ માઇનસ હોય? અંતર્ગોળની. બરોબર? એટલે શેના તરીકે વર્તશે? અપસારી લેન્સ બને. રેડી ભાઈ? અપસારી અથવા તો એને શું કહેવાશે? અંતર્ગોળ. એક ઉદાહરણ બીજું દીધું હતું, યાદ હોય તો ભણાવ્યું ત્યારે. એફ કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ હોય ને એફ કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ હોય, બેનું કોમ્બિનેશન કરો તો કેન્દ્ર લંબાઈ અનંત. યાદ છે ને? કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય? અનંત. સમતલ અરીસા જેવું કામ બને. કેના જેવું બને? સમતલ અરીસા. ક્લિયર? ચાલો ભાઈ, આજે આટલું રાખીએ. ત્યાં સુધી બાય બાય એવરીબડી. ટેક કેર. સી યુ. ધ્યાન રાખજો. હવે કરી દે માનો સ્ક્રીન